Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 80, અધ્યાય 2, શ્લોક નંબર 33. શ્લોક નંબર 33 આ રીતે છે. અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તત સ્વધર્મમં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસી. આ શ્લોકનો અર્થ એવી રીતે થાય છે, તત ચેતમ તેમ છતાં પણ, ત્વમ તું, ઇમમ બરાબર, તેમ છતાં પણ તું, ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ધર્મયુદ્ધ કરવા માટે, ન કરિષ્યસી તું ના પાડીશ તો, તત તો પછી, સ્વધર્મ તારું કર્તવ્ય, તથા કીર્તિમ તારા યશને, પાપમ વાપ્સ્યસી તને પાપ લાગશે. બરાબર છે. ભગવાન એને શું કહે છે? તેમ છતાં તું તારો સામાજિક ધર્મનો ત્યાગ કરીને ધર્મયુદ્ધ કરવા માટે તૈયાર નહીં થાય તો તને અપકીર્તિ અને અપયશનો પાપ લાગશે. તારી કીર્તિનો નાશ થશે. બરાબર છે. તને એનું પરિણામ ભોગવવું જ પડશે. બરાબર છે. એટલે ભગવાન એને શું કહે છે કે વેદોમાં પણ શું કહ્યું છે કે આપણે આપણા કર્તવ્યથી પીછેહટ કરીએ ને તો એને પાપ લાગે છે. બરાબર છે. હવે આપણને પાપનો અર્થ એટલો જ મર્યાદિત છે કે આપણે કંઈક ખોટું કરીએ, કંઈક ખરાબ કરીએ તો એ પાપ કર્યું કહેવાય. પરંતુ પાપનો અર્થ એટલા પૂરતો મર્યાદિત નથી. હું જો મારો ધર્મનું પાલન ના કરું, હું મારા ઇનર વોઇસને ના સાંભળતા ચાઈને ધર્મના રસ્તેથી ભાગવાનો પ્રયત્ન કરું, મારા કર્તવ્યથી ભાગવાનો પ્રયત્ન કરું તો પણ મને પાપ લાગે છે. બરાબર છે. એટલે ભગવાન કેટલું ડીપમાં આપણને સમજાવી રહ્યા છે. પાપ એટલે આપણને તો એટલું જ છે, જૂઠું બોલવું, ચોરી કરવી, કે ડાકો ડાલવો, શું કહેવાય ચોરી કરવી, કે કોઈનું પડાવી પાડવું, કોઈને મારવું, આપણને આ જ બધા પાપના મિનિંગ ખ્યાલ છે. પરંતુ હું મારા કર્તવ્યથી ચ્યુત થાઉં ને, જાણી જોઈને, તો પણ એ પાપ જ કહેવામાં આવે છે. બરાબર છે. ઘણીવાર આપણા સાથે પણ એ સિચ્યુએશન થતી હશે. જો આપણે ધ્યાનમાં, મને આ વસ્તુ ઘણીવાર આ ફીલ થઈ કે આપણે ઘણીવાર શું થાય કે મુશ્કેલીનું કામ આવી જાય કે કંઈક એવી જવાબદારી આવી જાય ને તો આપણને ભાગવાનું મન થાય કે નથી કરવું, તો આપણે કંઈક ને કંઈક બહાના બતાવવાનો પ્રયત્ન કરીએ અને આપણે આપણા ધર્મનું પાલન ના કરીએ તો પણ એ એક પાપ, તો એ આપણને અંદર શાંતિ ફીલ નહીં થવા દે. આપણને અંદર આમ એની વસ્તુ આમ યાદ આવશે. એટલે આપણે આપણા કર્તવ્યનો હિંમતથી સામનો કરવો જોઈએ. પછી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે ભાગવું કે એનો સામનો કરવો એ આપણા ઉપર છે. હા, ધર્મનો માર્ગ, કર્તવ્યનો માર્ગ કઠણ ચોક્કસ છે, 100% એ અઘરો છે. બહુ સહેલી વાત નથી પોતાનું કર્તવ્ય બજાવવું. બરાબર છે. અઘરો છે પણ હંમેશા એ સત્યવાળો છે. એનું પરિણામ હંમેશા બહુ સારું હોય છે. બરાબર છે. એટલે એની હંમેશા પરિણામ સુખદ જ હોય છે.
અને પલાયનવાદનો રસ્તો આપણને દુઃખકારી જ હોય છે. ઇઝી છે પણ દુઃખકારી છે. બરાબર છે. અત્યારે અર્જુનની શું પરિસ્થિતિ હતી કે મારે યુદ્ધ નથી કરવું, ભાગી જવું છે. તો એના અત્યાર સુધી અર્જુનની આપણા કેવી એની છાપ છે કે ધનુર્ધારી યોદ્ધો, ક્ષત્રિય, એમ વીર ક્ષત્રિય. પરંતુ જો યુદ્ધ ના કરે ને, પલાયનવાદ સ્વીકારે ને, તો એની આ છાપ ખરાબ થઈ જાય. એને કોઈ ક્ષત્રિય તરીકે ગણે નહીં. એની અધોગતિ થાય, એની કીર્તિને અધોગતિ થાય. અને ક્ષત્રિય માટે અધોગતિ થવી ને એ ક્ષત્રિય માટે મરવા બરાબર છે. એને આ વસ્તુ મૃત્યુ સમાન જ ગણવામાં આવે છે. એટલે ભગવાન એને એ જ કહે છે કે તું જો પલાયનવાદ સ્વીકારીશ ને તો તારી અપકીર્તિ 100% થશે અને તારે એનું પરિણામ ભોગવવું જ પડશે. આપણા રોજિંદા જીવન માટે આ શ્લોક ખરેખર બહુ ઉપયોગી છે. અત્યારના જમાનામાં આપણને કર્તવ્ય, પોતાની ફરજ સ્વીકારવી બહુ અઘરી થતી જોવા મળે છે. આપણે કેટલા બાનાગોતી લઈ રહ્યા છીએ આપણી ફરજથી દૂર ભાગવા માટે. બરાબર છે. પરંતુ ભગવાન આપણને સ્વધર્મને પાળવું, મારે મારું કર્તવ્ય, મારે મારી ફરજો નિભાવી એ જ સાચું છે. અધરવાઇઝ પાપ લાગે જ છે. બરાબર છે. એટલે ભગવાને આ કેટલો સુંદર શ્લોક કહ્યો છે. મને તો બહુ જ આનંદ થયો. તમને ગમ્યો હોય તો ચોક્કસ આ વિડીયોને લાઈક કરો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.